હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અસ્વિસ કિચનમાં. તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું માવા ચીક્કીની રેસીપી. તો ઉત્તરાયણમાં આ વખતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે સૌથી પહેલાં મેં એક વાટકી સિંગદાણા ફોલેલા લીધા છે અને આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે સિંગદાણાને ક્રશ કરી લઈશું અને આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું. આ રીતે આપણે ક્રશ કરી લેવાના. હવે આપણે એક પેન લઈશું, એની અંદર 2 ચમચી જેટલું ઘી લઈ લઈએ. આમાં ઘીની જરૂરત બહુ નહીં પડે, એટલે આપણે અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે. એની અંદર મેં ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે. હવે આપણે એને ગોળને પાયો કરી લઈશું. તો આપણે એને મીડિયમ ગેસ પર હલાવતા જઈને ગોળનો પાયો કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને ગોળ સરસ એવો ઓગળીને તૈયાર થઈ ગયો છે. હજી આપણે એને 5 મિનિટ શેકીશું. એનો કલર એકદમ થોડો લાલ થઈ જાય, ડાર્ક કલરનો, ત્યાં સુધી આપણે એને ચલાવીશું. તો આ રીતે હલાવતા જઈ આપણે ગોળનો પાયો તૈયાર કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી આ રીતે ગોળ સરસ એવો પાયો તૈયાર થઈ ગયો છે. તેની અંદર આપણે જે સિંગદાણાનો ભૂક્કો કર્યો હતો, ક્રશ કરેલા સિંગદાણા આપણે નાખી દઈશું અંદર અને સતત હલાવતા જઈશું. આ રીતે બધું ગોળ અને સિંગદાણા મિક્સ થાય એ રીતે તમે સિંગદાણા સાથે તલ પણ લઈ શકો છો. અહીંયા મેં એકલા સિંગદાણા લીધા છે. તો આ રીતે આપણે બધું મિક્સ કરી હવે આપણે એને એક ગ્રીસ કરેલી પ્લાસ્ટિકની શીટ પર બધું લઈ લઈશું. તો આ રીતે તવેથા વડે ધીરે ધીરે લઈ લઈશું અને જે તવેથા પરનો જે ચોટેલો છે મિશ્રણ, એ પણ આપણે સરખી રીતે ચમચાથી નીકાળી દઈશું. હવે આપણે થોડું વાટકી પર ઘી લગાવી અને થોડું થપથપાવીને થોડું ફેલાઈ લઈશું અને ઉપર બીજું પ્લાસ્ટિકનું શીટ લઈ અને પછી એને વેલણ વડે થોડું પતલું કરી દઈશું. જો તમારે જાડું રાખવું હોય થિકનેસ એની, તો તમે જાડી રાખી શકો છો અને જેટલી તમારે થિકનેસ જોઈએ એ રીતે તમારે એને વણી લેવાની. જો તમારે પતલો ખાવો હોય તો થોડી પાતળી કરી દેવી અને જો તમારે જાડી રાખવી હોય તો એની તમારે જાડી થિકનેસ રાખવી. તમારા એકોર્ડિંગ તમારે જે રીતેની રાખવી હોય એ રીતે રાખવી. તો જો ફ્રેન્ડ, સરસ એવો આપણો માવા ચીક્કીનો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈએ. આ રીતે આપણે એને ગરમમાં જ કાપા પાડી દઈશું, નહીં તો ઠંડા થાય પછી એને કટ કરવામાં થોડી મુશ્કેલી થશે. એટલે આ રીતે આપણે ગરમ હશે ત્યારે જ એને કટ કરીને મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ, સરસ એવી આપણી માવા ચીક્કી તૈયાર થઈ ગઈ છે. આ ઉત્તરાયણ પર તમે પણ આ રીતે માવા ચીક્કી ઘરે ટ્રાય જરૂરથી કરજો. ખૂબ જ સરસ લાગે છે, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો જો ફ્રેન્ડ, સરસ એવી આપણી માવા ચીક્કી તૈયાર થઈ ગઈ છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.